હાલમાં રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા જાપાનના પ્રવાસે છે, ત્યારે તેઓએ ટોક્યોમાં રાઇઝિંગ રાજસ્થાન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ 2024ના રોડ શોની આગેવાની કરી। રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ બુધવારે વિદેશ યાત્રાના ત્રીજા દિવસે જાપાનના ટોક્યોમાં રાઇઝિંગ રાજસ્થાન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ 2024ના રોડ શોની આગેવાની કરી। આ સાથે જેટ્રોકાઈ ગ્રુપ, નિપ્પોન સ્ટીલ ટ્રેડિંગ, હિટાચી, યામાશિતા રબર, ENH પ્રિસિઝન અને અન્ય જાપાની કંપનીઓ સાથે મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળના પ્રતિનિધિ મંડળે મુલાકાત કરી। રાઇઝિંગ રાજસ્થાન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ 2024ના દક્ષિણ કોરિયા રોડ શોના સફળ આયોજન પછી મુખ્યમંત્રી ભજનલાલ શર્માના નેતૃત્વ હેઠળ રાજસ્થાન સરકારના એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળે ગુરુવારે જાપાનની રાજધાની ટોક્યોમાં રોકાણકારોની બેઠકમાં ભાગ લીધો। આ ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળે જાપાની વેપારી જગતને રાજ્યમાં રોકાણ કરવા અને આ વર્ષે ડિસેમ્બરમાં યોજાનારી રાઇઝિંગ રાજસ્થાન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ 2024માં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું। આ ઉપરાંત જાપાની વેપારી સમુદાય અને રાજસ્થાન રાજ્ય વચ્ચે ભાગીદારી ચિહ્નિત કરવા રોડ શોમાં નિમરાણા દિવસ સમારોહ પણ યોજાયો। નિમરાણા રાજસ્થાનના અલવર જિલ્લામાં એક વિશિષ્ટ જાપાની રોકાણ ક્ષેત્ર છે, જ્યાં ઘણી જાપાની કંપનીઓ છે અને તે દેશ વિશિષ્ટ રોકાણ ક્ષેત્રના એક સફળ મોડલ તરીકે ઉભરી આવ્યું છે। તેની સફળતાથી પ્રેરાઈને રાજસ્થાન સરકાર નિમરાણાથી લગભગ 20 કિલોમીટર દૂર ગિલોટમાં બીજું જાપાની રોકાણ ક્ષેત્ર પણ સ્થાપિત કરી રહી છે। રોકાણકારો સાથે થયેલી આ બેઠકમાં રાજસ્થાનના પર્યટન પરિપ્રેક્ષ્યને દર્શાવતી એક ફિલ્મ પણ બતાવવામાં આવી અને જાપાનના રોકાણકારોને રાજ્યના પર્યટન ક્ષેત્રમાં રહેલી સંભાવનાઓથી અવગત કરવામાં આવ્યા। આ ઉપરાંત મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ રાજસ્થાન સરકારના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળે ટોક્યોમાં જાપાનની કેટલીક પસંદગીની કંપનીઓના CEO અને બિઝનેસ લીડર્સ સાથે પણ લંચ પર મુલાકાત કરી અને તેમને રાજસ્થાનમાં પોતાનો વ્યવસાય સ્થાપિત કરવા માટે આમંત્રણ આપ્યું। આમાં જાપાની બિઝનેસ લીડર્સમાં કાઈ ગ્રુપના ઉપાધ્યક્ષ ટાકેશી મિઝુતાની, યામાશિતા રબરના અધ્યક્ષ અને CEO ડેસુકે યામાશિતા, ENH પ્રિસિઝન ઇન્ડિયાના અધ્યક્ષ અને CEO યાસુહિરો હિરાઓકા અને ટાકાહાતા પ્રિસિઝનના CSO नोबुयुकी समावेश થાય છે। खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।